Very good morning, students. Practically, we have started learning MS Access in online session. In the previous lectures, we have learned how to create a database in your folder and then how to create different tables inside your database. Now, in this lecture, first of all, we shall create one more database and then we shall start data types available in Access, which is very important question in theory. Generally પૂછાય જ છે, એટલે હું તમને એક્સપ્લેન કરતી જઈશ અને કહેતી જઈશ. બુકમાં પણ વ્યવસ્થિત આન્સર આપેલો છે. બટ બિફોર સ્ટાર્ટિંગ data types in detail, we shall create one more database. In that we shall create more tables. એટલા માટે કે તમને થોડીક પ્રેક્ટિસ થઈ જાય, ખ્યાલ આવી જાય, રિપીટેશન જુઓ તો. એટલે એક ડેટાબેઝ હું લખીશ હમણાં જ આમાં મારા ફોલ્ડરમાં, અને તમારે લોકોએ પછી હું ડેટાબેઝ બનાવી દઉં, ટેબલ બનાવી દઉં, પછી તમારે એ જે ડેફિનેશન છે, ડિઝાઇન ઓફ ધ ટેબલ, that you have to write in your notebook. So whenever you come to lab, the definition should be ready with you. Okay. Now first of all, let us open Access. યાદ ન હોય તો ગર્લ્સ એવરી ટાઈમ હું અહીંયા તમારી સામે એક્સેસ ખોલું છું, એટલે જ્યારે પણ લેબમાં આવો તો યુ વિલ બી એબલ ટુ ઓપન એક્સેસ એટલીસ્ટ. એના માટે કોઈની હેલ્પની જરૂર ના પડવી જોઈએ. Now we have already created one database in our folder F drive access database. Now in the same folder we shall create one more database. Guys, if you wish to create wish to open the existing one, you can click here. ये આપણે અત્યારે નથી કરવી, ખોલી પણ શકીએ, પણ right now I want to create one more database. So I shall click here blank database. ગુજરાતીમાં સમજાવું તો નવી બનાવવી હોય ને તો અહીંયા ક્લિક કરવાનું, અને જે ઓલરેડી હોય બનાવેલી હોય એ ખોલવી હોય તો અહીંયા ક્લિક કરવાનું ગમે ત્યાં. આપણે હજી અત્યારે નવી બનાવીએ છીએ બ્લેન્ક ડેટાબેઝ. નેમ ઓફ ધ ડેટાબેઝ શુડ બી સ્પેસિફાઈડ. બિફોર દેટ સિલેક્ટ અવર ફોલ્ડર. અવર ફોલ્ડર ઇઝ F drive access database. Okay, here write the name of the database. Now the next database would be hospital. So the name of the database would be hospital. Okay, capital માં થઈ ગયું. આમ તો કાંઈ it does not make any difference girls. કેપિટલ સ્મોલમાં કંઈ ફેર નથી પડતો એક્સેસમાં. બીજા બધી લેંગ્વેજમાં ફેર પડે, પણ એક્સેસ ઇઝ નોટ કેસ સેન્સિટિવ. Then also it is my practice to give the object name in small. hospital. ગાઈસ, આપણે જો આ ડેટાબેઝનું નામ લખ્યું હોય, જો અહીંયા આવી ગયું hospital.scdb create, તો વન ડેટાબેઝ ઇઝ ક્રિએટેડ. તો જ્યારે એક ડેટાબેઝ બનાવો છો ત્યારે એક્સેસ એની જાતે તમને એક ટેબલ બનાવીને આપે છે. તમારે એને યુઝ કરવું હોય તો યુ કેન યુઝ ઇટ, નથી કરવું તો યુ કેન ડિલીટ ઇટ. તમે અહીંથી સિમ્પલી ડિલીટ પણ કરી શકો છો. ઓકે, યોર વિશ. તમારે ડિલીટ કરવું હોય તો કરી શકો છો. અહીંથી હું ખાલી જ કરી નાખું, બીજું કાંઈ ન કરું, ડિલીટ. ઓકે, ઇટ ઇઝ ઓપન. ખુલ્લું છે અત્યારે, બંધ કરવું પડે, ક્લોઝ. અરે શું થયું? તો થઈ ગયું ડિલીટ. નાવ ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ ન્યૂ ટેબલ, તો ક્લિક હિયર ઇન ક્રિએટ ટેબ. એમાં ટેબલ ડિઝાઇન કરવાનું. નાવ ગાઈસ, એઝ આઈ ક્લિક હિયર ઓન ટેબલ ડિઝાઇન toolbar, it is toolbar.
ન્યૂ ઓબ્જેક્ટ, જો નીચે લખેલું તમને દેખાય છે ન્યૂ ઓબ્જેક્ટ, ટૂલ ટીપમાં દેખાય છે ન્યૂ ઓબ્જેક્ટ ટેબલ. ઓબ્જેક્ટ મતલબ કે તમે ટેબલનું નામ આપો, ફિલ્ડનું નામ આપો, ફાઇલનું નામ આપો, એ બધાને ઓબ્જેક્ટ કહે છે. હવે ગર્લ્સ આ બધા ઓબ્જેક્ટ આપવાના નામ આપવાના રૂલ્સ છે, નિયમો છે અમુક, કે આવું જ નામ હોઈ શકે. જેમ આપણા નામમાં નથી કે આપણું જે નામ હોય, તમારું નામ હોય ધારો કે, તો એમાં ક્યાંય સ્પેસ ન આવે, સેમિકોલન ન આવે, કોમા ન આવે, નંબર ન આવે, હોય ને. હા, તો સેમ વે એક્સેસમાં જેટલા પણ ઓબ્જેક્ટ તમે બનાવો છો એના નેમ્સ આપવાના રૂલ્સ છે. તો ધોઝ રૂલ્સ વિલ બી ડિસ્કસ્ડ ઇન અનધર લેક્ચર. અને પછી તમને હું શેર પણ કરી દઈશ કે આ જે રૂલ છે મારી પાસે છે ઓલરેડી, અને બુકમાં પણ આપેલા હશે, ક્યારેક પૂછાઈ જાય છે. તો એ જે રૂલ્સ છે કે નામ પાડવાના રૂલ્સ, એમાં કંઈ પ્રેક્ટિકલ કરવાનું નથી. પ્રેક્ટિકલમાં તો આપણે નામ જ પાડી દેવાનું હોય કે શું નામ રાખવું છે. તો બસ અહીંયા આપણે ક્લિક કરીશું એટલે ઇટ વિલ અલાવ મી ટુ ક્રિએટ અ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ડિઝાઇન એટલે કે ટેબલમાં કયા કયા ફિલ્ડ હશે, એની કઈ ડેટા ટાઈપ હશે, એ મને કરવા દેશે અહીંથી. તો ધીસ ઇઝ માય ફર્સ્ટ ટેબલ. હવે ગાઈસ તમારે સાથે સાથે લખવું હોય તો પણ મને વાંધો નથી, કારણ કે હવે તમને આવડી ગયું છે કે ટેબલ કેમ બનાવવા, ડેટાબેઝ કેમ બનાવી. એટલે સાથે લખો તો પણ વાંધો નહીં, અધરવાઇઝ પછી હું તમને ખોલીને પણ બતાવીશ, તો તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. ઓકે, ધીસ વુડ બી અવર ફર્સ્ટ ટેબલ. જે હોસ્પિટલ નામની ડેટાબેઝ એક બનાવી છે, અહીંયા લખેલું છે હોસ્પિટલ ડેટાબેઝ. એની અંદરમાં આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ 4 ટેબલ્સ. કેટલા ટેબલ બનાવીશ? 4. એમાંનું આ પહેલું છે. ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ વોર્ડ. વોર્ડ મતલબ કે ડિપાર્ટમેન્ટ હોય ને, એમાં બર્ન્સ વોર્ડ, ઓર્થોપેટિક વોર્ડ, કાર્ડિયાક વોર્ડ. તો વોર્ડ રિલેટેડ ડેટા જે છે એ ક્યાં આવશે? આ ડેટાબેઝમાં આવશે. ટેબલ, સોરી વોર્ડ. વોર્ડ નંબર, વોર્ડ નેમ, ટેક્સ્ટ, ફ્લોર, એટલે કે કેટલામાં માળે આવેલો છે. આમાં તો ઘણું બધું ડેટા હોઈ શકે, પણ હું જેટલું જરૂરી હોય એટલું જ રાખીશ, વધારે નહીં રાખું. કે ન્યુમરિક. તો દેર વિલ બી 3 fields in word table: word number, word name and floor. I am not going to enter data in this database, કારણ કે એ હજી વાર છે. આખો સિલેબસ પૂરો થઈ જશે ને ત્યારે આપણે આ ડેટાબેઝને પાછી યુઝ કરશું, રિપીટ કરશું બધું. ત્યારે હું તમને બતાવીશ કે આમાં પણ આપણે આવું કરી શકીએ. કંટ્રોલ S અથવા તો ઉપર તમે સેવનું જે આપેલું છે ત્યાં તમે સેવ કરી શકો. તો ધ નેમ ઓફ ધ ટેબલ વુડ બી word. ઓકે, નાવ ઇટ ઇઝ ગિવિંગ મી મેસેજ, ધીસ ઇઝ નોટ એરર. આ રિપીટ એટલે જ કરું છું કે તમને યાદ રહી જાય કે there is no primary key. Do you want to create primary key? No. હજી આપણે પ્રાઇમરી કી શીખવાની વાર છે. નો. ઓકે, નાવ વન મોર ટેબલ ક્રિએટ, ટેબલ ઇન ડિઝાઇન. નેક્સ્ટ ટેબલ પેશન્ટનું હશે, તો પેશન્ટ નંબર કે કોડ, કોડ રાખો, નંબર રાખો, સેમ છે. કોડ, ન્યુમરિક, પેશન્ટ નેમ, નેમ ઓફ ધ પેશન્ટ, ટેક્સ્ટ ઓફકોર્સ. પછી એનું જે ડિસીઝ થયું છે, એને જે પ્રોબ્લેમ છે, તકલીફ જે છે કંઈ પણ, એને કહેવાય ફાઇન્ડિંગ. ફાઇન્ડિંગ એટલે કે શું થાય છે. હા, તો એ પણ ટેક્સ્ટ જોઈ કે સપોઝ કે ચેસ્ટ પેઇન થાય છે, કે બેક એક થાય છે, કે એક્સિડન્ટ થયો છે, કે વોટ એવર. હા, ફાઇન્ડિંગ. દેન એજ ઓફ પેશન્ટ, યસ એજ, ઇટ વિલ બી ન્યુમરિક, કે પેશન્ટ કેટલા વર્ષનું છે. ઓકે, અને એની જેન્ડર હોય જનરલી. આ તો બહુ બેઝિક ઇન્ફોર્મેશન છે. આમ તો કોન્ટેક્ટ નંબર, એડ્રેસ, ઘણી બધી પેશન્ટની તો લોટ ઓફ ડિટેલ્સ આમાં આવે, પણ આપણે લિમિટેડ રાખીએ છીએ. જેન્ડર મીન્સ મેલ ઓર ફિમેલ. હા, પુરુષ છે કે સ્ત્રી છે એ આપણે ડિસાઇડ કરવું પડે. એટલે ટ્રીટમેન્ટ આપતી વખતે આપણે ડિસાઇડ તો ન કરવું પડે, ડિસાઇડેડ જ હોય, પણ ટ્રીટમેન્ટ આપતી વખતે આપણે એને કન્સિડર કરવું પડે. દેન વોર્ડ નંબર, ન્યુમરિક, અને બેડ નંબર, numeric. Okay, now I am saving this table. The name of this table would be patient. Okay, no primary key. Done. Guys, 2 tables have been created. હવે હું ધીમે ધીમે નહીં કરું, તો ફાસ્ટ કરું છું, કારણ કે હવે તમને લોકોને ખ્યાલ છે કે હવે મેડમ બેઠા બેઠા ટેબલ બનાવ્યા કરે છે કોલેજમાં.
કે બેડ માસ્ટર, બેડ નંબર, ન્યુમરિક, અને બેડમાં પછી બીજું કંઈ નહીં આપણે ટાઈપ રાખશું. ટાઈપ મતલબ કે એમાં સ્પેશિયલ રૂમ છે કે સ્યુટ રૂમ છે કે ટ્વિન રૂમ છે કે જનરલ રૂમ છે કે એવી રીતે બેડનો ટાઈપ ડિસાઇડ થશે. ઓકે, બીજું કંઈ વધારે આમાં બેડમાં જરૂર નથી. આઈ એમ સેવિંગ ધીસ. ધ નેમ ઓફ ધ table would be bed. No. And one more table should be created. The table, this table will contain the information related with doctor. So doctor code, doctor name, text, doctor code, number, name, text, any degree. એટલે કે શું કર્યું છે કે MBBS છે, MD છે, MS છે, સ્પેશિયાલિસ્ટ છે, વી કેન સ્પેસિફાય દેટ. અને એનો કોન્ટેક્ટ નંબર ઓફ ધ ડૉક્ટર, ઇટ વુડ બી ટેક્સ્ટ અગેન. ટેક્સ્ટ એટલા માટે કે એમાં આપણે વચ્ચે સ્પેસ રાખવી હોય. બસ નંબર રાખો ને તો તમને સ્પેસ ન લખવા દે. ન્યુમરિકમાં સ્પેસ અલાઉડ નથી, નંબર્સમાં સ્પેસ અલાઉડ નથી, ઓનલી નંબર્સ અને પ્લસ માઇનસ. બસ આટલું જ અલાઉડ છે, નંબર પ્લસ એન્ડ માઇનસ. જ્યારે ટેક્સ્ટ છે, ટેક્સ્ટમાં તમે બધું ઓલ સ્પેશિયલ સિમ્બોલ્સ, સ્પેસ, પ્લસ માઇનસ, નંબર્સ, આલ્ફાબેટ્સ, એવરીથિંગ ઇઝ અલાઉડ. ટેક્સ્ટમાં તમારે જે લખવું હોય તમે લખી શકો. ઓકે, એટલા માટે I shall save this table. Its name would be doctor. Done, girls? So in this lecture we have created one database named as hospital. Under this database we have 4 tables. Now I am clicking on design of each and every table. You can pause the video and write the table. ફર્સ્ટ ઓફ ઓલ એવું લખો તમે લોકો કે ક્રિએટ હોસ્પિટલ ડેટાબેઝ. આ એક્સરસાઇઝ બીજી થઈ. પહેલી જે હતી એ કઈ હતી? સ્ટુડન્ટવાળી, કોલેજવાળી. બીજી કઈ થઈ? હોસ્પિટલવાળી. સો ક્રિએટ હોસ્પિટલ ડેટાબેઝ ઇન એક્સેસ. હું બોલું છું એમ લખી નાખો. પહોંચતા ન હો તો વિડીયો પોઝ કરીને લખજો. ક્રિએટ hospital database in access. next line માં લખો create following tables. create following tables. 1 કરીને લખો word 1 word. એમાં ગર્લ્સ આ ડેફિનેશન લખો. word number, word name, floor. અહીંયા ન્યુમરિક આવશે, આની સામે ટેક્સ્ટ, આની સામે નંબર. ઓકે, now you have to pause the lecture and write it down. I am going to next table, patient table. એમાં આટલા બધા ફિલ્ડ છે, બધા બોલતી નથી. તમારી સ્ક્રીન ઉપર બધું દેખાય જ છે, તમે ખાલી એમાંથી જોઈને કોપી કરી લ્યો. ગર્લ્સ, ઈચ એન્ડ એવરી ગર્લ, લેબમાં જ્યારે આવશો ત્યારે દરેક ગર્લ્સ પાસે આ લખેલું હોવું જોઈએ. જો ન હોય તો લેબમાં આવવા દઈશ નહીં. બરાબર છે? બેડ, ત્રીજું ટેબલ બેડ નંબરને ટાઈપ, અને 4th ટેબલ ઇઝ ડૉક્ટર ટેબલ છે. there are 4 field in this table. ડન. આ 4 જે ટેબલ છે એ તમારે બનાવવાના છે જ્યારે લેબમાં આવવાનું થાય ત્યારે. ઘરે કરો તો વેલ એન્ડ ગુડ છે. ઓકે, નાવ ગર્લ્સ, આઈ વોન્ટ ટુ ક્રિએટ ન્યૂ ડેટાબેઝ. I want to create new database. 2 તો બનાવી લીધી, એ એકદમ સાચી ને બરોબર છે. ઇન ફ્યુચર વી આર ગોઈંગ ટુ યુઝ ધીસ ડેટાબેઝીસ. આપણે આનો યુઝ કરશું. અત્યારે એમાં ભલે ડેટા ન નાખેલો હોય. ઓકે, હમણાં એક પછી એક ટોપિક નવા કરતા જશું ને એટલે યુઝ કરશું. પણ આજે જે ડેટા ટાઈપનો ટોપિક મારે સમજાવવો છે એના માટે વી નીડ વન મોર ડેટાબેઝ. એટલે કે એકચ્યુઅલી વન મોર ટેબલ. આમ તો એક જ ટેબલ હું બનાવીશ અને એમાં બધો જ ડેટા એન્ટર કરીશ. it would be related with the student related data enter કરીશ. અને એ ટેમ્પરરી હશે કારણ કે
એ પરમનન્ટ આગળ જતાં પછી એનો બહુ આપણે યુઝ નથી કરવાનો. એટલે એ ટેમ્પરરી ટેબલ આપણે બનાવશું. તો ટેમ્પરરી એક ડેટાબેઝ બનાવી નાખું છું. એનું નામ જ ટેમ્પરરી રાખીશ એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે આ મેડમે એક ટેમ્પરરી ડેટાબેઝ બનાવી છે. ખાલી આપણને સમજવું છે ડેટા ટાઈપ્સ એન્ડ ફિલ્ડ પ્રોપર્ટીઝ. હા, આ બે જ ટોપિક સમજવા છે એના માટે. પછી આગળ જતાં એનો કંઈ ડેટાનો યુઝ આવશે નહીં. હા, તો એ હું બનાવીશ. ધારો કે ખાલી નામ જ રાખીશ સ્ટુડન્ટ. નહીં, ટેમ્પરરી કીધું ને, ટેમ્પરરી. હા, ટેમ્પરરી. The name of the database is temp. It is temporary database. Okay, I shall close this table. Okay, I shall create a new table. નવું ટેબલ આપણે અહીંયા બનાવીએ છીએ અને એ ટેબલ છે ને હું ભલે પેલી ડેટાબેઝમાં આપણે સ્ટુડન્ટનો ડેટા રાખ્યો છે એ તો સારું જ છે, એ તો લિંક થશે બધું એકબીજા સાથે. પણ આ તો જસ્ટ તમારી પોતાની ઇન્ફોર્મેશન. હા, તમારું એક્ઝામ્પલ એટલા માટે લઉં છું કે તમને લોકોને મજા આવે, ઇન્ટરેસ્ટ પડે. બાકી તો આપણે કોઈનું પણ એમ્પ્લોયનું પણ લઈ શકીએ છીએ. હા, એમ્પ્લોયનું રાખીએ તો તમને પણ બહુ એમાં સમજાશે નહીં. એમ્પ્લોય મતલબ કે કર્મચારી જે કોઈ પણ ક્યાંય કામ કરતું હોય તો એનો ડેટા પણ હું આમાં લઈ શકું. મારે તમને હવે કયો ટોપિક સમજાવવાનો તો કે હા, વી હેવ ટુ લર્ન ઓલ ધીસ કે ટેક્સ્ટ શું છે, મેમો શું છે, નંબર શું છે, ડેટ એન્ડ ટાઈમ, કરન્સી, ઓટો નંબર. ખ્યાલ આવે છે? હા, વી હેવ ટુ લર્ન ધીસ. આટલા આપણે ભણવાના છે. ઓકે, વન બાય વન. ઉતાવળ નથી, કદાચ બીજા લેક્ચરમાં કન્ટિન્યુ થાય તો વાંધો નહીં, પણ આપણે આ બધા ભણવાના છે. ઓકે ગર્લ્સ, તો આ ભણાવવા માટેનું એક સ્પેશિયલ ટેબલ મેં બનાવ્યું છે કે આમાં 10 ડેટા ટાઈપ છે તો 10 ફિલ્ડ લેશું અને 10 ફિલ્ડમાં એ અલગ અલગ ડેટા ટાઈપ હશે. એવી રીતે. સો સ્ટુડન્ટમાં જો કન્ફ્યુઝન થતું હોય તો આપણે એમ્પ્લોયનું લઈએ. એમ્પ્લોયી એટલે કે જે વ્યક્તિ કામ કરતી હોય, નોકરી કરતી હોય એનો ડેટા લઈએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ ટેક ઓટો નંબર. બધા લેશું, ડોન્ટ વરી, પણ ઓટો નંબર હું પહેલાં લઈશ. શું કામ ઓટો નંબર લઉં છું? હમણાં કરીએ એટલે આપણને ખબર પડે કે એમ્પ્લોયી કોડ. સપોઝ એમ્પ્લોયી કોડ it will be auto number. Now what is auto number data type? Guys, we have lots of data types. Out of them we are using auto number data type. જો તમને સમજાય છે ઓટો નંબર. ઓટો એટલે ઓટોમેટિક. હા, ઓટોમેટિકનો મિનિંગ કે કમ્પ્યુટર એની જાતેમાં ડેટા નાખશે. યુ આર નોટ સપોઝ ટુ એન્ટર ડેટા. હમણાં આપણે કરીએ ને એન્ટ્રી એટલે તમને ખ્યાલ આવશે. અત્યારે તો હું ડિઝાઇન બનાવું છું. વી આર ડિઝાઇનિંગ ધ ટેબલ એટલે કે આપણે એના જે કોલમ્સ છે એ ડિઝાઇન કરીએ છીએ. આફ્ટર ડિઝાઇનિંગ ધ ટેબલ વી શેલ એન્ટર ડેટા. હમણાં 2-3 ફિલ્ડ મૂકીશ ને પછી ડેટા એન્ટર કરીશ. સો દેટ યુ વિલ કમ ટુ નો દેટ ઇન ઓટો નંબર ફિલ્ડ વી આર નોટ સપોઝ ટુ એન્ટર ડેટા. કમ્પ્યુટર એન્ટર્સ ડેટા એટલે એક્સેસ એન્ટર્સ ડેટા ઇન સિક્વન્સ 1 2 3 4 5 6. સપોઝ યોર કંપની હેઝ 2000 એમ્પ્લોઈઝ હોય ને, ઓબ્વિયસ છે 2000 એમ્પ્લોઈઝ આર ધેર. તો ઇફ યુ કોડ ધેમ from 1 2 3 4 5 6 7 8 9 10, so 2000 times you have to enter data. Instead of that, if you have taken auto number, then the number will be automatically replaced by the next number. એટલે 1 પછી 2 2 પછી 3 3 પછી 4 એવું એની જાતે આવે. તો this is auto number. Okay, next EMP name. Of course name is text. ટેક્સ્ટમાં મને એમ છે હવે તમને કંઈ સમજાવવાની જરૂર નથી. યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ટેક્સ્ટ. ટેક્સ્ટ ડેટા ટાઈપ અલાઉઝ યુ ટુ એન્ટર નંબર, આલ્ફાબેટ્સ, કેપિટલ સ્મોલ બંને, ઓલ સ્પેશિયલ સિમ્બોલ્સ, સ્પેસ, ઇન શોર્ટ anything. You can enter anything inside this text data type. એટલે એ જે છે ટેક્સ્ટ ડેટા ટાઈપ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Okay, but the
મેઇન લિમિટેશન ઓફ ટેક્સ્ટ ડેટા ટાઈપ ઇઝ ધેટ ગર્લ્સ ટેક્સ્ટ ડેટા ટાઈપ છે ને લિમિટેશન શું છે તો કે ઇટ અલાઉઝ યુ ટુ એન્ટર ઓનલી 255 કેરેક્ટર્સ મેક્સિમમ ઇનફેક્ટ. નામ હોય, નામમાં તો એટલા બધા ન હોય, પણ there may be some kind of field where you want to enter more data. So say for example project guidance કે પ્રોજેક્ટ સિનોપ્સિસ. તમે લોકો જે પ્રોજેક્ટ ઘણા બનાવતા હોય છે, અથવા આ તો એમ્પ્લોયનું ડેટાબેઝ છે, તો એમ્પ્લોયનો જે એક્સપિરિયન્સ ડિટેલ છે, તો કોઈ વ્યક્તિએ 20 વર્ષથી જોબ કરી હોય, 25 વર્ષથી જોબ કરી હોય ને એનો એક્સપિરિયન્સ એન્ટર કરવો હોય કે સો એન્ડ સો કંપની ધીસ મેની યર્સ ફ્રોમ ધીસ ટુ ધીસ, અને આ એનું સર્ટિફિકેટ કે વોટ એવર, ઓર પ્રોજેક્ટ્સ ડેવલપ્ડ, કે પ્રોજેક્ટ હેન્ડલ કરેલા હોય કે ટીમ મેમ્બર તરીકે કામ કરેલું હોય, આ બધો ડેટા ડિટેલમાં તમારે એન્ટર કરવો છે. તો ટેક્સ્ટ ડેટા ટાઈપ છે એની લિમિટ પૂરી થઈ જાય. 255 એની લિમિટ છે. જો અહીંયા એની ફિલ્ડ સાઇઝ આપી છે નીચે, 255. હવે હું ટ્રાય કરું છું વધારે આપવાની, સપોઝ 260, તો it will give me one error. This setting for the field size property must be from 0 through 255. એ એમ કહે છે કે જો તમે ટેક્સ્ટ લીધું હોય ને, if you have taken text, અહીંયા ટેક્સ્ટ ડેટા ટાઈપ તમે જો લીધું હોય તો ફિલ્ડની જે સાઇઝ છે, મતલબ નંબર ઓફ કેરેક્ટર્સ યુ કેન એન્ટર ઇનસાઇડ નેમ. નામ, સપોઝ યોર નેમ ઇઝ શ્રુતિ, તો SHRUTI, શ્રુતિ, SHRUTI, 6 લેટર્સ. હવે તે ઘણાનું નામ, સરનેમ, ફાધર્સ નેમ કુલામું થતું હોય, તો સપોઝ 20 લેટર્સ. મેં કેટલા લીધા છે? 20 લેટર્સ. કે ઇન એમ્પ્લોય નેમ ઇટ વિલ અલાવ યુ ટુ એન્ટર 20 લેટર્સ. પણ જો તમારે એનાથી વધારે બી જોતા હોય ગર્લ્સ, તો મેક્સિમમ 255 કેરેક્ટર્સ આર અલાઉડ. કેટલા અલાઉડ છે? 255. એનાથી વધારે અલાઉડ નથી, રાઈટ. હવે એનાથી વધારે જોતું હોય તો શું કરવાનું? ધારો કે પ્રોજેક્ટ કયો કર્યો છે, કયા કયા પ્રોજેક્ટ્સ કરેલા છે એની ડિટેલ મારે આપવી છે, કે એક્સપિરિયન્સની ડિટેલ્સ આપવી છે. તમે લોકો જો સ્ટુડન્ટ હોવ તો તમારી કંઈ રિઝલ્ટની ડિટેલ આપવી હોય 12થના, તો વધારે થઈ જાય, 255 કેરેક્ટર્સથી વધારે થઈ જાય. તો ઇન દેટ કેસ યુ કેન ટેક મેમો. મેમો ઇઝ ટેક્સ્ટ ટાઈપ ઓફ ફિલ્ડ, સેમ જ છે, પણ if your requirement is more than the limit of text field. ટેક્સ્ટ ફિલ્ડની લિમિટ કેટલી છે? 255 કેરેક્ટર. પણ તમારે જરૂર છે 500 કેરેક્ટર્સની. આઈ હેવ ટુ એન્ટર 500 કેરેક્ટર્સ, તો આઈ શેલ ટેક મેમો. તો મેમો લઈશ, એમાં કંઈ સાઇઝ નહીં આવે, એટલે મેમો. ઓકે. નેક્સ્ટ ઇઝ ન્યુમરિક, તો આઈ શેલ એન્ટર એજ. એજ વુડ બી ન્યુમરિક. ઓકે, એજ ઇઝ ન્યુમરિક. So girls, we have taken 4 columns or fields in this table: employee code, employee name, projects and age. And in each field we have used different data type: auto number, text, memo and number. ઓકે, હું તમને પ્રેક્ટિકલી આ બધું કરીને બતાવું છું, જે એક્ઝામમાં થિયરીમાં 100% પૂછાશે. બરાબર? એના માટે હું તમને બુકમાંથી પણ ગાઈડન્સ આપીશ, અને મારી પાસે મટીરિયલ પણ ઘણું બધું છે, તો એ પણ આપણે જો મળીએ તો મળશું જ. બરાબર? ત્યારે તમને ક્લાસમાં લખાવી દઈશ, કાં તો તમે ઝેરોક્સ કરાવી શકો છો, અને બાકી હું તમારી સાથે શેર કરી દઈશ. હવે વી હેવ લોટ્સ ઓફ અધર ડેટા ટાઈપ્સ, પણ એ યુઝ કર્યા પહેલાં લેટ મી સેવ ધ ટેબલ. આપણે વચ્ચે વચ્ચે સેવ કરવાની આદત રાખવાની. ઓકે, ધ નેમ ઓફ ધ ટેબલ વુડ બી EMP. there is no primary key. I don't want any primary key in this table. ખ્યાલ આવ્યો? સો એજ વિલ બી ન્યુમરિક. નેક્સ્ટ આપણે લઈએ સેલરી, કારણ કે આપણી પાસે એક હજી ડેટા ટાઈપ છે ન્યુમરિક, એ છે કરન્સી. કરન્સી સમજો છો? કરન્સી, કરન્સી એટલે ડોલર, રૂપીઝ, પાઉન્ડ, ઇટ ઇઝ કોલ્ડ કરન્સી. તો ગર્લ્સ ફી છે, સેલરી છે, આ બધો જે ડેટા હોય ને જ્યાં રૂપીઝ લાગુ પડતું હોય, પ્રાઇસ છે, અમાઉન્ટ છે, બિલ અમાઉન્ટ છે, એ બધામાં વી કેન ટેક કરન્સી. ઓકે, પછી હમણાં આપણે ડેટા એન્ટર કરશું એટલે તમને ખ્યાલ આવશે કરન્સી. ધ નેક્સ્ટ ઇઝ ડેટ ઓફ બર્થ, DOB, ઓર ડેટ ઓફ જોઈનિંગ યુ કેન રાઇટ. એજ લખી છે તો ડેટ ઓફ બર્થ નથી લખતા, આમ તો હોય જ, એમ્પ્લોયની ડેટ ઓફ બર્થ હોય જ, પણ આપણે લખીએ DOJ, ડેટ ઓફ જોઈનિંગ.
એમાં ડેટ એન્ડ ટાઈમ. આમાં તમે ખ્યાલ આવે છે, સમજાય છે હું શું કરું છું કે ગર્લ્સ જેવો તમારો ડેટા છે ને એવું તમારે કન્ટેનર સિલેક્ટ કરવાનું. તમારી પાસે લિક્વિડ હોય, ધારો કે પાણી ભરવું છે તો બોટલ તમે યુઝ કરો, અને કાંઈ વસ્તુ એવી હોય સોલિડ હોય તો એના માટે તમે બોક્સ યુઝ કરો. સેમ વે અહીંયા આપણી પાસે અલગ અલગ ઘણો ટાઈપનો ડેટા અવેલેબલ છે, તો ડિફરન્ટ કન્ટેનર્સ કે આના માટે આ ટાઈપ, આના માટે આ ટાઈપ. હવે એવું કરવાથી ફાયદો શું થાય? એવું કરવાથી ગર્લ્સ ફાયદો એ થાય કે વેન યુ એન્ટર ડેટા, હમણાં આપણે કરશું જ, હા ડેટ લઈને હું હમણાં એન્ટર જ કરું છું. વેન યુ એન્ટર ડેટા તો ઇટ વિલ બી કન્વિનિયન્ટ ટુ યુ, ટુ ધ યુઝર. જે વ્યક્તિ ડેટા એન્ટર કરે છે એને બહુ ઇઝી થઈ જશે કે ડેટ છે ધારો કે, તો ડેટમાં આડીઅવડી ન નાખી શકે. ડેટમાં એકદમ ડેટ ફોર્મેટ હોય, ધારો કે ડેઝ છે એ 30 થી 31ની વચ્ચે જ હોય, 35મો ડેટ તમે નાખી શકો. સેમ વે મંથ છે એ 1 to 12માં જ આવે, 15th મંથ ન હોઈ શકે. તો ધીસ કાઇન્ડ ઓફ વેલિડેશન ઇઝ ઓટોમેટિકલી અપ્લાઇડ ઇફ યુ ટેક ડેટ એન્ડ ટાઈમ ડેટા ટાઈપ. તો મેં એક્ઝામ્પલ આપ્યું તમને. એટલે એ અલગ અલગ ડેટા ટાઈપ યુઝ કરવાથી તમને જ્યારે ડેટા એન્ટર કરો છો ત્યારે એ બેનિફિટ થાય છે કે તમે સાચો જ ડેટા નાખી શકશો, ખોટું નહીં નાખી શકો. ઓકે, વી હેવ ટેકન 1 2 3 4 5 and 6 ડેટા ટાઈપ્સ. બસ આટલી અત્યારે આપણે રાખીએ અને હું સેવ કરી લઉં છું. આઈ એમ સેવિંગ ધીસ. નાવ આઈ વોન્ટ ટુ એન્ટર ડેટા. ગર્લ્સ હવે મારે રોઝ એન્ટર કરવી છે. આઈ હેવ જસ્ટ ડિઝાઇન ધ ફિલ્ડ્સ. કોલમ્સ કઈ કઈ હશે એ આપણે ડિસાઇડ કરી લીધું. નાવ આઈ વોન્ટ ટુ એડ રોઝ. તો એના માટે હું શું કરીશ, તો અહીંથી વ્યૂ ઉપર ક્લિક કરી શકો એટલે ડેટાશીટ વ્યૂ ખુલશે. અહીંયા ડબલ ક્લિક કરશો તો પણ ડેટાશીટ વ્યૂ ખુલશે છે. હવે જો અહીંયા ન્યૂ લખેલું આવી ગયું, એમ્પ્લોયી કોડ. ઇટ વિલ નોટ અલાઉ મી ટુ એન્ટર ડેટા. આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર ડેટા. નાખવા જ નહીં દે. જે હું એમ્પ્લોયી નેમ એન્ટર કરીશ ને ગર્લ્સ, આઈ એમ એન્ટરિંગ એમ્પ્લોયી નેમ શ્રુતિ સપોઝ છે, તો ઓટોમેટિકલી ત્યાં 1 એની જાતે લખેલો આવી ગયો 1. પ્રોજેક્ટ્સ એટલે મેમો. તમારે ડિટેલમાં કંઈ પણ લખવું હોય, અત્યારે આપણે હું બહુ ડિટેલમાં ટાઈપિંગ નથી કરતી, ટાઈપિંગ કરવામાં ટાઈમ વેસ્ટ નથી કરતી, એમને ટાઈપ કરી નાખું છું. પણ આમાં ગર્લ્સ તમે ગમે એટલા ડેટા નાખશો તમે થાકી જશો, પણ મેમો ફિલ્ડ જે છે એ નહીં થાકે કે આમાં મારે કેટલું એન્ટર કરવું. લુક, આઈ એમ એન્ટરિંગ ડેટા. મે બી 500 કેરેક્ટર્સ, મે બી 1000 કેરેક્ટર્સ, મે બી 3000 કેરેક્ટર્સ, મે બી 5000 કેરેક્ટર્સ. ગમે તેટલો ડેટા એન્ટર કરશો, યુ કેન એન્ટર, કારણ કે એની સ્ટોરેજ કેપેસિટી અનલિમિટેડ છે. ફાઇન. એજમાં યુ હેવ ટુ એન્ટર નંબર. નાવ ઇફ આઈ ટ્રાય ટુ એન્ટર ABCD, તો ઇટ વિલ ગીવ મી એરર. ઓકે, આવી કે the value you entered does not match the number data type in this column. એટલે એમ કહે છે કે તમારે આમાં શું એન્ટર કરવાનું છે, નંબર, ને તમે એની જગ્યાએ શું એન્ટર કર્યું છે, આલ્ફાબેટ. આ ખોટું છે. એજ છે એ ABCD ના હોય, તો યુ હેવ ટુ એન્ટર 27. ઓકે, વોટ એવર એજ. સેલરી, એમાં કરન્સી છે સપોઝ 50,000. ઓકે, તો લુક કઈ જેવું મેં 50,000 એન્ટર કર્યું ને સેલરીમાં, તો ઇટ હેઝ બીન રિપ્લેસ્ડ બાય અનધર વેલ્યુ. એટલે કે 50,000માં કોમાય લખાઈ ગયું, ફૂલ પોઈન્ટ 00, અને આગળ ડોલરની સાઇન બી આવી ગઈ. આ ડોલરની સાઇન શું કામ આવે? બિકોઝ ઇટ ઇઝ માઇક્રોસોફ્ટ એક્સેસ એન્ડ માઇક્રોસોફ્ટ ઇઝ ફ્રોમ USA. માઇક્રોસોફ્ટ ક્યાંની કંપની છે? USA. તો USAમાં શું આવે છે? ડોલર. ઓકે, ડોલરની સાઇન આવે છે. તમારે લેટ મી ડુ વન થિંગ, લેટ મી ઇન્ક્રીઝ ધ ફોન્ટ. ઓકે, ફોન્ટ વધારી દઉં એટલે તમને લોકોને ફાવે. ખ્યાલ આવ્યું? નાવ વી હેવ ટુ એન્ટર ડેટ ઓફ જોઈનિંગ. તો ડેટ ઓફ જોઈનિંગમાં યુ કેન એન્ટર યોર ડેટ. તમારે જાતે એન્ટર કરવી છે તો યુ કેન એન્ટર. અધરવાઇઝ એક્સેસ પ્રોવાઇડ્સ યુ હેલ્પ ઓફ કેલેન્ડર ફ્રોમ વિચ યુ કેન સિલેક્ટ યોર ડેટ. ધારો કે ટુડે ઇઝ March 21, તો આજની જોઈનિંગ ડેટ નથી, મારી જોઈનિંગ ડેટ છે 2 વર્ષ પહેલાંની, એટલે શ્રુતિની જોઈનિંગ ડેટ છે 2 વર્ષ પહેલાંની. તો ફ્રોમ હિયર યુ કેન ગો ટુ અનધર યર. આખું યર ચેન્જ આપણે કરીએ તો 2019 સે ફેબ્રુઆરી. 20 ફેબ્રુઆરી 2019. હવે તમે કહેશો કે મેડમ આ શું આવ્યું 2/20/2019? આવું એટલા માટે આવ્યું કે ધ ડેટ ફોર્મેટ ઇઝ DDMMYY. પહેલાં સોરી MMDDYY, એટલે પહેલાં મંથ આવે, પછી ડે, ને પછી યર. ઇફ વી વોન્ટ ટુ ચેન્જ ધીસ ફોર્મેટ વી કેન, પણ
પણ હજી અત્યારે નહીં. હા, હજી ફિલ્ડ પ્રોપર્ટીઝ ભણાવીશ ને ત્યારે આપણે આ ફોર્મેટ ચેન્જ કરી નાખશું કે આઈ વોન્ટ DDMMYY, એટલે મને એમ જોઈએ છે કે 20/2/2019, હા 20 ફેબ્રુઆરી 2019. પણ આ સાચું જ છે, આ ખોટું નથી, બરાબર, કારણ કે આ અમેરિકાની ફોર્મેટ છે DDYY. ખ્યાલ આવ્યો? હા, એડ નેક્સ્ટ રેકોર્ડ. તો જેવું અહીંયા હું ટાઈપ કરીશ સે ફોર એક્ઝામ્પલ પૂર્વી, તો ઓટોમેટિક પૂર્વી ઇઝ ગિવન સેકન્ડ એમ્પ્લોયી કોડ. અહીંયા તમારે જે એન્ટર કરવું હોય તમે કરી શકો છો. એજ ધારો કે 24. ઓકે, અહીંયા કેમ થઈ ગયું આવી રીતે? ઓકે, અને સેલરી છે ફોર એક્ઝામ્પલ $35,000. Now if you wish to enter date you can. Okay, May 28, 2015. હા, તો આમાં કંઈ તકલીફ નથી, there will be no problem, you can enter. પણ આવડતું નથી, ખ્યાલ નથી, તો you can select from the calendar. Okay guys, I am adding one more record. Drashti. Age ધારો કે 32. Salary 60,000. And date of joining, say for example 8/14/2010. Right? So guys, we have entered 3 records in this particular table. એક એમ્પ્લોય નામનું ટેબલ બનાવ્યું આપણે પહેલાં આ લેક્ચરમાં, અને we have started learning what data types. We have started learning data types. Now we have lots of data types. Out of them we have used text, memo, number, date and time, currency, auto number. Okay, હજી yes no, oily object, hyperlink અને lookup wizard, આ 4 બાકી છે તમારા સિલેબસમાં છે એમાંથી, બરાબર, કારણ કે તમારા સિલેબસમાં એક્સેસ 2003 છે, એટલે અકોર્ડિંગ ટુ યોર સિલેબસ we have 4 more data types left, which will be covered in the next lecture. હવે અત્યારે હું કન્ટિન્યુ નથી કરતી, હા તમારા માટે થોડું ઓવર થઈ જશે, એટલે આપણે અત્યારે અહીંયા આટલું રાખીએ. 6 ડેટા ટાઈપ્સ મેં આ સેમ ટેબલમાં બનાવેલી છે, યુઝ કરેલી છે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી શેલ કન્ટિન્યુ ધ સેમ ડેટાબેઝ એન્ડ સેમ ટેબલ. એટલે ગર્લ્સ નેક્સ્ટ લેક્ચર જેવો સ્ટાર્ટ કરીશ ને એટલે એમાં આ જ ડેટાબેઝ, શું નામ છે યાદ રાખી લેજો, ટેમ્પરરી, ટેમ્પ, નેમ ઓફ ધ ડેટાબેઝ ઇઝ ટેમ્પ, ઉપર લખેલું છે જો. ડાયરેક્ટ હું આ જ ડેટાબેઝ ખોલીશ અને એ ડેટાબેઝમાં પછી આ ટેબલ ખોલીશ અને વી શેલ એડ મોર ફિલ્ડ્સ ટુ ધ ડિઝાઇન ઓફ ધીસ ટેબલ. ક્લિયર? હા, બહુ ઉતાવળ નથી કરતા, ધીમે ધીમે જઈએ છીએ આપણે. એક એક ક્વેશ્ચન 2 દિવસ ચાલશે. જો આ એક ક્વેશ્ચન કરાવું છું તો આ 2 દિવસ, આજે ડેટા ટાઈપ ચાલુ કરી, હજી કાલે કન્ટિન્યુ થશે. હા, શરૂઆત છે એટલે આપણે થોડા સ્લો જઈશું, પછી થોડીક સ્પીડ કરશું. ઓકે, આઈ હોપ કે તમને બધાને આમાં ખ્યાલ આવે છે. સ્ક્રીન ઉપર જે જોતા જાઓ છો એ સમજાય છે, પણ ખાસ લખતા જાજો. હો, આ પણ લખી લેજો, વિડીયો પોઝ કરીને લખી લેજો, એટલે જેટલું જેટલું મેં કરાવેલું હોય એ તમારી પાસે લખેલું હશે ને ગર્લ્સ, તો તમને બહુ સારું પડશે. અધરવાઇઝ તો લેબમાં કંઈ કરી જ નહીં શકો. ઓકે, ઠીક છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. અત્યારે ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. થેન્ક યુ ઓલ. ગુડ બાય.